નિષ્કુળાનંદ સ્વામી કે આ પુરુષોત્તમ નારાયણ અતિ સમર્થ છે, એની મોટાઈને સમજો. આ નરના દેવ કોઈ બદ્રિક આશ્રમના ઋષિ નથી, નહીં તો હોટા ખાશો. ઋષિ રૂપ ધરમ તપશ્ચરમ યવ મન્યત કદાપી કશ્ચન સભવે સતતમ નારકી નારકી નારકી. આ નરના દેવને કોઈ ઋષિ છે એમ જો માન્યો તો જમના હોટા ખાઈ ખાઈને ઊંચો નથી આવવાનો. આ યાદ રાખજો. ડોસી ડોસા બધા સાંભળી લે. ફરી કહી દઉં, સતતમ ભવતી નારકી. એકવાર નહીં, પાપ કરનારાને તો એકવાર જવું પડશે નરકમાં. પણ આ નરના દેવને કોઈ જો ઋષિ માન્યા કે આ તો ઋષિ છે, બદ્રિક આશ્રમ વાળા ને ઓલા ઓ નોખાય ને નોખાય ને હોટા ખાસો જમના હાથના. આ તો ભગવાન છે સાક્ષાત. એની આજ્ઞામાં રહ્યો, બસ આડોડાઈ મૂકો બધી. ભગવાન થોડીક બુદ્ધિ દે ને કોકને તો બહુ હોશ થાય ને કંઈક કરી નાખવું હોય, કોકને કંઈક રીતે સમજાવી દઉં. હે ઓલા કે ને અધૂરા ઘડા બહુ છલકા, ડબડબ બહુ કરે. અર્ધ કુંભો કરોતી ઘોષમ, એ બહુ ઘોષ કરે. હે એટલે જાત જાતના બહુ ઘોષ આપણે કરવા નહીં. આપણે નિષ્કુળાનંદ સ્વામી કે દાસ થાવ કે એણે કર્યું એવું એક થાય નહીં જરૂર જાણીએ. એણે જેવું કર્યું ને એવું આપણાથી એકે કાંઈ થાય એમ નથી. આપણાથી ખાલી હાથ જોડીને દાસ થવા એમ જ છે, બીજું કાંઈ થઈ ગયા એમ નથી. મેલી ડાપણ ભોળાપણ રહીએ દાસના દાસ થઈ. એક પદ હજી નીચું લઈ ગયા સ્વામી. દાસે નહીં, દાસ ના દાસ થાવ. હવે તો કે દાસ નહીં, દાસમાં વરી દાસપણાનો અભિમાન આવશે, હું દાસ હું એમ. દાસ ના દાસ થઈ જાઓ. અને બે વસ્તુ છોડી દો, એક તો ડાપણ ને બીજું ભોળાપણ. ડાપણે નડે ને ભોળાપણે નડે. ધર્મદેવને ભોળાપણ નડ્યું, રાવણને ડાપણ નડ્યું. દુખી થઈ ગયા ધર્મદેવ. નહોતું કહેવાનું અસ્વસ્થામાં ને છતાં કહેવાય ગયું. ભોળાપણ હતું ધર્મદેવને, રોવું પડ્યું રાતના. એમ ભોળાપણે ન રાખવું. ભોળાપણે નડે અને ડાપણે નડે. એટલે આપણે બે લખણે, લખણ ને કોલખણ, સમજ્યા ને? એ બે નડવાને સ્વામી કે બે કાઢો કે બારે. રહીએ દાસના દાસ થઈ મેલી દાપણ ભોળાપણ કહે નિષ્કુળાનંદ આપણ તો બેસીએ લાભ લઈ. લાભ તો થાશે. આ ડાપણ ને ભોળાપણ મૂકીને દાસના દાસ થાશું તો આપણને જબરો લાભ થાશે. ભક્તો 29 પદ પૂરા થયા. 30મા પદથી આપણે એક નવી વાત મળવાની છે, પણ એ બપોર પછી. સમજ્યા ને? ક્યાંક ભવ ભવ આકરું લાગતું હોય તો રાજી રહેજો. અને તમે પણ એટલા જ સજાગ રહેજો કે આપણો આ કચ્છનો અટૂટ નામદાર સત્સંગ, જેને આખા સત્સંગને આ કચ્છના સત્સંગ ઉપર મીઠી નજર છે ને બધાએ જોઈ રહ્યા. કચ્છનો સત્સંગ એટલે કચ્છનો સત્સંગ. આ ક્વોલિટી મેન્ટેનન્સ રાખવી આપણી ફરજમાં ને ખાનદાનીમાં આવે છે. તમે તમારા દીકરાને ધંધો હોંપો એટલે કેમ એને સાવધાન કરો? યાદ રાખજે, આપણી નામના માર્કેટમાં બગડવી ન જોઈ. કેવો કે ન કયો, આચું બોલો. તો અમારા સંતો અમને ખાનદાનીમાં આપ્યું કે આ નરનાળ દેવના કચ્છનો સત્સંગ એની ક્વોલિટી ડાઉન ન થવી જોઈએ, એના માટે આ લાકડી ખેડાઈ રહી. આપણી ફરજમાં છે ને. આપણે બધા એક નથી. આપણી આવડી મોટી સંસ્થા, આવડો મોટો આપણો સત્સંગ, એક પણ અનુયાયી શું કામ નબળો હોવો જોઈએ? હે માર્કેટમાં જેને માલ એમને અડીખમ રાખવો ને તો એક એક ક્વોલિટી ઉપર નજર રાખતા હોય. એ તો વેપારીઓને પૂછજો ને. ધંધામાં આટલું તાન છે તો ધર્મમાં કેમ તાન નહીં? હે વ્યવહારમાં આટલા હુરાપુરા તો સત્સંગમાં કેમ નહીં આપણે? એટલે સાવધાન, બી એલર્ટ, નહીં તો ઠાકોરજી જોઈ રહ્યા હે. એટલે બહુ રાજી રહેજો. અને ખીજાવો તો પછી કાંક કેજો પાછા આવીને, બરોબર ને? પણ આ આપણો સત્સંગ છે, એની ક્વોલિટી આપણે શુદ્ધ રાખવી છે. મહારાજ કે 16 વાલા સોના જેવો હશે એને અમે કંઠમાં પહેરી રાખશું અને અમારું દાગીનું બનાવશું. ભક્તો આપણે દાગીના બનીને મહારાજના કંઠમાં આપણને પહોંચવું છે, એટલા માટે આપણે ક્વોલિટી રાખવી. આપણે દાગીનું બનવું છે. નહીં જોઈએ આપણે 15 વાલું 12 વાલું નહીં. શું કામ? કચ્છનો સત્સંગ 16 વાલા સોના જેવો હોવો જોઈએ. એનો સાધુ એક પણ એવો સુરીર હોવો જોઈએ. સાધુ પણ ના હાલે નબળો. સત્સંગ એને ખાલી કહી રહ્યા એમ નહીં. અમારી સાધુની નબળાઈ પણ નરનાળ દેવ નથી લાવતા, તમને ખબર હે. સત્સંગીની ના હાલે. ટ્રાય કરો, બાકી મહારાજ પૂરું કરશે. હું એમ નથી કહેતો હું સાચો સાધુ એટલે આ વાતું કરું રહો. ટ્રાય તો કરો સાચા થવાની, ચોખ્ખા થવાની સંભાવનાઓ, ભાવનાઓ તો કરો.
બાકી મહારાજ આપણને મદદ કરશે. એકવાર આપણા સંકલ્પ ઊંચા હશે તો ભગવાન આપણને ઊંચા લેશે ને. એટલા એમાંય આપણી કચ્છની આપણા ભુજ મંદિરની રીત તો નોખી નોખી ને નોખી હો. આપણે બીજાના વધ ન કરાય. મારા સાધુ પણ ધ્યાન રાખે, કોઈ પર પ્રાંતની રીત જો ઘણી આવે તો આપણી ક્વોલિટી ડાઉન થઈ જશે. આજે આખા વિશ્વમાં કચ્છના સત્સંગ ઉપર બધેને વિશાળ ભાવના, ને કચ્છ એટલે કચ્છ એમ કેવું પડે છે. શું કામ? આપણા કચ્છના સાધુએ આખી આગવી પરંપરાઓ આપવી છે. કોઈ વેવલાઈ ન મળે, કોઈ આડોડાઈ ન મળે, એક રીત ને એક ભાત. એ આપણી ભુજના મંદિરની નરના દેવના દરબારની આગવી રીત છે. પરહરો પરી પાપણી વળગીએ વરા. એ પરની પારકી રીતોને પરી નાખું તો વાઘણ વગડી એમ સમજો. કેવા કડવા શબ્દો આ નિષ્કુળાનંદ સ્વામી કે. કોઈ ખોટું ન લગાડે કે પોતાનું જ હાકેરા, ખાલી ભુજનું જ ખાલી ચડતું રાખે છે. ચડતું રાખશું છે અહીંયાના. ઘર ઘરની રીત નોખી હોય. પારકા ઘરની રીતું તમારા ઘરમાં નાખો તો ઘર વિખાય. શું કે હિરેન સમજો કે મુંબઈ વાર ખાલી આમ આમ કરો. સમજતા હો તો સમજાવો તો બીજા બેક ડોબા ને કોક ને. આપણી રીત, આપણા ઘરની આપણી રીત રહેવી જોઈએ. નહીં હાલે પારકી રીત, વેવલાઈ ને આડોડાઈ. આપણે આપણા નરના દેવનો જ મહિમા હોવો જોઈએ. કચ્છવાસીઓને મુંડો જેનો કરાવ્યો ને ધોળીને બજે ભટકો. પાણી દેવ તો નરના દેવના દો. પરહરો પરિપાપણી વળગીએ વરા. ફોગટ પડતા બીજા ફંદમાં. સ્વામી કે ફોગટ બીજા ફંદમાં પડજો માં. ફોગટ પડતા બીજા ફંદમાં આવે દુઃખ અત્યંત. આવે દુઃખ અત્યંત. નિષ્કુળાનંદ સ્વામીની રચેલી આ 64 પદીની આપણે કડીઓ વિચારીએ છીએ. નિષ્કુળાનંદ સ્વામી કે આપણે આપણી રીત રાખવી. ફોગટ પડતા બીજા ફંદમાં આવે દુઃખ અત્યંત. બહુ દુઃખ આવશે. આપણી વાત એ ચાલતી હતી, આપણા પ્રાંતની રીત આપણે ટકાવશું તો સુખ રહેશે, નહીં તો અતોલ દુઃખ આવશે એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. અને ભક્તો જેને જેને પરંપરાઓ મિક્સિંગ કરી છે ને એ લોકો બહુ દુઃખી થયા છે. બધા દેશો હેરાન થઈ ગયા છે. જે કોઈ પ્રાંત હોય કે દેશ હોય, જેને જેને રીતો મિક્સિંગ કરી બહુ દુઃખી થયા. માટે શું કરવું? જાળવો. આનંદમાં રહીને સદાય ભજન કરો. સ્વામી કે રાજી રહેજો અને આ પદ તમારા અંતરમાં વિચારી અને સાધુતામાં રહેજો તો આપણું કલ્યાણ થશે. એના આપણને આશીર્વાદ મળ્યા. આવા મહાપુરુષના આપણને દર્શન થયા. આવા મહાપુરુષોના ચરણોમાં પ્રાર્થના કરીએ. તમે પ્રાર્થના કરો અમારું ભગતપણું ટકી રહે. અમે પ્રાર્થના કરીએ અમારી સાધુતા ટકી રહે. બહુ કઠણ કામ આ કડી કાળમાં સાધુતા ટકાવવી, ભગતપણું ટકાવવું અમારે બહુ કઠણ લાગે. તમને આ સાધુ બગડી જાય તમે ધાવું કરો રા, પણ તમે અમારી હાલત જુઓ તો ખબર કેમ અહીંયા રેવાય એમ. આમાં હે કાળા કોલસાની કોટડીમાં ધોરા લુગડા પહેરીને ફરવું, તઈ દાગા અડી જાય. લંડન જાઓ ને અમેરિકા ને ઓસ્ટ્રેલિયા જાઓ ને હવે અહીંયા જાઓ ને અહીંયા જાઓ ને એ રખડ હજર કરવી. અને એમાં આ સાધુતા રાખવી તો ધનવાદ છે રાખેરા એને. એકવાર આ સાધુની સાધુતાને તાળીના નાથી વધાવો. હું તો કહું આવા આ સાધુ હજી ટક્યા જગતમાં. ગોતી તો આવો, આવા મળે તો ગોતી તો આવો. હજી તો સ્ત્રી ધનના ત્યાગી સાધુ આ તમને હજી મળેરા હળાડ કડી યુગમાં ગોત્યા ન મળે આવા સાધુ. બધે તમે નજર નાખજો ભક્તો. આ ઘરની વસ્તુની આપણે કિંમત નથી હોતી. આ વાતો સાંભળીને પાછા અભાવ ન લેતા સાધુ ના કોઈ, નહીં તો નરકે જવું પડશે પાછું. આ સાધુ અમને મળ્યા. આવા સાધુ હજી આ કળા હશે 2-5% અમે માઠા થયા છું, નો ડાઉટ. હવે પણ હવે તમે ક્યાં દાદા ખાચર પરતભાઈ જેવા રહ્યા હો? ફેરફાર તો થયા ને થોડા. હવે અહીંયા નિભાવજો બાપા એમ કઈ. હવે અમને જેવા તેવા તો નરનાડેના દરબારમાં પડે અહીં ભાંગ્યા તૂટા તો કપાતર કે હપાતર પણ છે અહીંયા કઈ પડે અહીં. સમજ્યા? આને મૂકીને કઈ પ્રાઇવેટ કર્યું નથી ત્યાં સુધી મહારાજ આનું કામ કરવા નહીં. નક્કી રાખજો.
આ દોષ તો ટાળશે પુરુષોત્તમ નારાયણ. આપણા ટાળ્યા દોષ ટળવાના નથી. મહારાજના ચરણમાં સમર્પિત થઈ જાય. નરનાળ દેવને કહી દે, મહારાજ અમારામાં ખૂટતું તમે પૂરું પાડજો. અને વચનામૃતમાં મહારાજે કીધું, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ જેના ખૂટતા હશે એના પૂરા અમે પાડશું. જે અમારો આશ્રિત થઈને રહેશે એને. તો ભક્તો, આ મોટો આશરો આપણે ઈ છે કે આના થઈને રહેશું તો આપણી ખોટ બધી નરનાળ દેવ પોતાના બેલેન્સમાંથી આપણા બેલેન્સમાં નાખશે અને આપણું કામ પૂરું થશે. આ આશરો છે આપણે નરનાળ દેવનો. કામ કરશે પણ નિખાલસ અને નિર્દોષ થઈને જે સાધુ કે સત્સંગી રહેશે એના ખાતા પૂરા ભગવાન નરનાળ દેવ કરશે. આ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહી ગયા. અસ્તુ ભક્તો, આ મહારાજ આપણા કામ પૂર્ણ કરે અને પૂર્ણ કામ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એના ચરણમાં જીવન ઢાળી દઈ અને અંતે ડંકા દેતા મહારાજના ધામમાં જાય. આટલી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી કથાને પૂર્ણ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. આપણો નરનાળ દેવ આપણો ખીરડો છે અને આને મૂકીને હરા ફર્યા થાય નહીં તો અટ્ટી થઈ જવાની, ખીચડી થઈને ખવાઈ જવાના. નહીં બચે ઈ ગમે એટલા સમર્થ કા નહીં હોય પણ વચનથી બહાર ગયો એનો ભૂકો નીકળી જવાનો હોય. સીતાને યાદ કરજો. સીતા જેવી સમર્થ સતી કોઈ દેવી ન કહેવાય પણ સતી સીતાએ લખને દોરેલી રામ નામની રેખાથી એક પગ બારે મૂક્યો. દોડીને દૂર નથી ગઈ, એક પગ ખાલી બહાર મૂક્યો તો સીતા જેવી સતીને પણ રાવણના હાથમાં હાલું જવું પડ્યું હતું અને રોઈ રોઈને પરવારી નથી સીતા. તો સીતા જેવી સમર્થ કોઈ સતીઓ હશે નહીં છે અહીંયા. અને જો વચનથી બાર પગ મૂકશે તો શું થશે? હમણાં લાગે હાલેરું આપણું વગ મોટું અને ટોળું જબરું અને ધારી એમ ધમાકા થાયરા, પણ ઉપરવાળો જોઈ રહ્યો કે નાટક કંઈક નોખું હે. ઉપરવાળો જોઈ રહ્યો છે કે કંઈક નાટક નોખું હે. અને ઓનો કેમેરો બહુ સેન્સિટિવ છે. ઈ તો જીભનું જઈ નહીં ચાલે, જીવનું ચાલશે. ઈ શેનું ચાલશે? ઈ જીભનું નહીં ચાલે. અત્યારે હું બોલું રહો ને તમને હું મારી જીભથી ઓળખાવું રહો, પણ જીવથી કેવો એ તમારા હાથની તાકાત નથી. છે કોઈની તાકાત? મને અંદરથી માપી શકો તમે? ઉભા થઈને કહો હાલો માહિતી કેવો હું થાવ. એક જણ કોઈકની તાકાત તો ઉભા થાવ. જીભથી જાલી શકાશે આ દુનિયાના કોઈ પણ માણસને, પણ જીવથી જાલો એ ભગવાનના કેમેરામાં તાકાત છે. એ માયનું પકડશે. એટલે નિષ્કુળાન સ્વામી કે આવા ભગવાન મળ્યા, હવે જીવ અકોડાઈ મોક અને દાસ થા દાસ. આ કચ્છનો સત્સંગ આટલો દિવ્ય અને ભવ્ય છે એનું કારણ આ એક છત્ર નરનાળ દેવનું એ સંતોએ કાયમ અતૂટ રખાવ્યું છે. આનાથી પરા ન થાજો, આનાથી પરા ન થાજો. કાલ પૂજ્ય બાદ મોટા મહારાજશ્રી આજ ટકોર કરી હતી. આ સમયમાં સાધુની, સાચા સાધુની ઓળખાણ એને શું દીધી કે મહારાજે આપેલા દેવ લક્ષ્મીનારાયણ દેવ હોય તો ભલે, ને ગોપીનાથજી મહારાજ હોય તો ભલે, ને રાધારમણ દેવ હોય તો ભલે, કે ભુજના નરનાળ દેવ કે અમદાવાદના નરનાળ દેવ હોય તો ભલે, એને આશરીને બેઠો હશે એ સાચો સાધુ, સાચો હરિભગત અને સાચી સાંખ્ય જોગી બાઈ. ભક્તો, આ મોટાના મત છે. રાજી રહેજો. હું ક્યાંક કહું છું એમાં મારો મર્મ કંઈક તમે સમજી જાઓ ને પછી મારે ગારું ન દેતા મયમયથી, નહીં તો મને પાપ લાગશે. હા, પણ આપણે બધાએ આ નરનાળ દેવના દીકરા છીએ હો. ગાંડા ગેલા જેવા તેવા આછા પાત્રા તોય આપણે સહી નરનાળ દેવના હો. બસ એના આશરામાં આપણું કલ્યાણ છે. ભગવાન સ્વામિનારાયણ મળ્યા, નિષ્કુળાન સ્વામી કે એને આશરે આપણે બેઠા છીએ. એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વે ના શ્યામ છે. એવા મહારાજ મળ્યા સ્વામી કે આપણને બધે ના શ્યામ છે, એનો કોઈ શ્યામ જ નથી. બસ એના દાસ થાવ સ્વામી કે. વળી રાજા એ અધિરાજ એને આધારે સૌ ધામ છે રે. એ રાજા ધીરાજ છે, બહુ મોટા છે, એનાથી મોટા કોઈ છે નહીં. એટલે એને આશરીને બધા ધામ રહેલા છે. અને નિષ્કુળાન સ્વામી કે એને આશરીને આપણે રહેવાનું છે. ધામ ધામ ના જે રહેનાર હજુર રહે છે જોડી હાથ રે. એ હાથ જોડીને રહે રહો, કાંઈ ધાર્યું નથી કરતા. ધામમાં રહેનારા મુક્તો ત્યાં પહોંચી ગયા છે, છતાં દાસ પણ મૂક્યું નથી. અને હજી આપણે દોષના કબજામાંથી બારે નથી નીકળ્યા અને દાસ પણ છોડી દીધું. આપણી હાલત શું થશે? શું થશે હાલત આપણી? નિષ્કુળાન સ્વામી કે આ ધામના મુક્તો પણ જે ધણીની આગળ હાથ જોડી અરજી કર્યા રાખે છે.
કરી આરત્ય શું યુચાર, શીશ નમાવે છે નાથને રે. અરજ કરીને માથા નમાવે છે. હો પ્રભુ, હું તમારો દાસ છું, દાસ છું, દાસ છું તમારો દાસ. ભક્તો બહુ મજા છે દાસ થવામાં. હો મોટા થવામાં મજા નથી, મરો છે મરો. ખબર નહીં કેમ ભૂખ ઉઘડેરી માંથી મોટા થવાની સમજાતું નથી. હો અમુક ને માહિતી ભડકા થાય, માહિતી મોટા કરો મોટા કરો. પણ દાસ થવાની વાતો આવે આમાં તો. દાસ થાવ અમુક તો બીજાને તૈયાર કરે, વારો આવે ને તો મને મોટો કરજો, અમને આગળ લેજો. ધન્યવાદ છે થાય રહ્યા મોટા, એને કોક ખપે પણ ખરા મોટા, એવા ખીલા ખપે પણ ખરા ને પાછા. સત્સંગ હલાવે કોણ? પણ એના માટે જ આપણે જન્મ નથી લીધો. કોક જોરે પકડાવ્યો તો મોટાઈ માન પકડે, ભગવાનનો ભગત એને કહેવાય. મહારાજે વચનામૃતમાં શું કીધું? મોટાનું લક્ષણ માથે વ્યવહાર આવ્યો હોય, કીધો એટલો જ કરે ને પછી ધબડે મૂકી દે. બે દ્રષ્ટાંત દીધા પૂછલેલ ઢોરનું. પૂછલેલ ઢોરને પકડી રાખ્યું હોય એટલી વાર જ ઊભું રે, મૂકો એટલે બેહી રે. એમ હાચા મોટાનું લક્ષણ શું? વ્યવહાર માથે દીધો હોય, કોઈક જોરે પકડાવ્યો હોય તો પકડી રાખે ને એમ કે મૂકો એટલે બહુ રાજી થાય. ને હવે તો આપણું કેવું થઈ ગયું, મૂકાવ્યો તો નારાજ થાય. મને કેમ કાઢ્યો? હું ખોટ હતી મારામાં? અવળા વર્ષથી કરતા હતા. હા, જીવની આડોડાઈ એ નડવાની. મોટો તો એને કહેવાય કે માથે વ્યવહાર જોરે જોરે લે. ને આપણે તો કૂદી કૂદીને માય પડવા ખપેરું. માફ કરજો કોઈક મંદિરના પ્રેસિડેન્ટ બેઠા હો તો બધા. આ તમારા માટે વાતું નથી, અમારા સાધુ માટે વાતું. આ બધું 64 પદી હાલે રીતી સાધુ નહીં. આ તમારા માં નાખું રહો, અહીંયા મેળ નથી પડતો એટલે એમણું નાખું રહો. સમજાય ને તમને? આ મોટપના ભડકા હારા નહીં. નિષ્કુળાન સ્વામી કે શિવ બ્રહ્મા ને સુરેશ, દેવ અદેવ રહે છે ડરતા રે. મોટા મોટા ડરે છે નથી કે આ નારાજ થશે તો આપણું નુકસાન થઈ જશે. ને આપણે અમૂરી બીક નથી લાગતી. કોઈને કાસળ કાઢી નાખવો હોય, સત્સંગ વિખાઈ જાય તોય બીક નહીં. આપણે કેટલા બિંદાસ બની ગયા અહીંયા. આપણે આવડું ભગવાન સહન કેમ કરતા હશે સમજાતું નથી. હવે નિષ્કુળાન સ્વામી કે દાસ થા. આવડા મોટા શિવ બ્રહ્મા જેનાથી ડરે અને અરજ કરે કાયમ, પ્રભુ કાંક ભૂલ થઈ જતી તમને કહેજો. આટલું દાસપણું ગ્રહવાનું છે આ સત્સંગમાં. જેની આજ્ઞામાં યહોનીશ, શશી સૂરજ રે છે ફરતા રે. આવડો મોટો સૂરજ, આવડા મોટા ચંદ્રદેવ એની આજ્ઞામાં ફરતા રહેરા. બસ કોઈ દી આર્ગ્યુ નથી કરતા, કોઈ દી પોતાનું અલગ જમાવટ કરવાની હોશ નથી કરતા. એના પાસે તો શીખો નિષ્કુળાન સ્વામી કે એવડા મોટા હે તોય ને આપણમાં કોઈ જાતની મોટપ નથી. હે કંપે કાળ માયા મનમાં, અતિ ઘણું અંતરમાં. કાળને બીક લાગે, માયાને બીક લાગે, હે એને કાંઈ નહીં કરીએ ગાય. અતિ ઘણું અંતરમાય, કંપે કાળ માયા મનમાય. કહે નિષ્કુળાનંદ કાય, તો પણ ડર ને તેના ડર મારે. સ્વામી કે થોડોક તો બી તું. આવડા મોટા મોટા બિયેરા, તને તો બીક લાગવી હોય ને થોડીક. પણ આ ભક્તો મણ ને જયારે આમનો અંધાપો આંખ આડો આવે ને ત્યારે એને કાંઈ ન દેખાય. પછી રાવણ ઘણું સમજતો તો ખોટી જગ્યાએ હાથ નાખ્યો. મેં મંદોદરી જેવી ઘરવાળી સમજાવવાળી હતી, વિભીષણ જેવો ડાયો ભાઈ સમજાવવાળો હતો કે આથી ખોટી જગ્યાએ હાથ નાખ્યો હતો. કે હું કાં ગમે ત્યાં હાથ નાખી શકું, કે હું રાજા હું. કે વિભીષણ કે અલ્યા રાજા તું, રાજ તને દીધું કે ને એની આમે તું પડ્યો. કે એની આમે તું પડ્યો. ભક્તો હું તમને સાચી વાત કહું, અમારી મોટપ કઈ થઈ. આ નરનાળ દેવની ચૂંદડી ન ઢ્યો તો કોઈ ઘરના ગામના કૂતરા વાય થતા. અમારી વાય ગલીમાં કિંમત નથી, કોઈ છોરા ધેરા નાખતા. શું હતું સંતો, સાચું બોલજો, ક્યાં કિંમત હતી? અને આજે લાખોપતિ આવીને પગમાં પડેલા મોટાઈ ક્યાંથી આવી? અમારી પ્રાઇવેટ મોટાઈ છે. આ દેવની ચૂંદડી ઓઢીને આ સંતોએ જયારે અમને દીક્ષા આપી પછી અમારી મોટાઈ આવી, એની જ સામે પડવાનું. અન્યાય છે જીવનો. નિષ્કુળાન સ્વામી કે તું કાંક તો ડર એનાથી, ભગવાન તને જેને મોટો કર્યો છે
આજે કોઈ પણ હોય જેના થકી મોટપ મળી હોય ને એને ભૂલવું ન જોઈએ ને. ક્યાં કોઈ માને એમ હતું? આ વાતો કોણ કોઈ સાંભળે એમ હતું? અમારી તમારી જેમ પેન્ટ શર્ટ પહેરીને બેઠો હતો મને કોઈ બેવા દે તે? કોણ દે? કોણ પગે લાગત આવીને? કોણ કે સ્વામી રસોઈ દેવીએ ધોતી ઓઢાડો? કોણ કે? નિષ્કુળાન સ્વામી કે યાદ રાખજે, જેને તને મોટો કર્યો છે એની સામે ન પડજે. એ રાવણ ઘા ત્યાં ખાઈ ગયો, આખા વિશ્વનો માલિક ઈ રામ એની સીતા ઉપર એને હાથ નાખ્યો. મંદોદરી ખૂબ સમજાવ્યો તો એકાંતમાં બેસાડીનો, સ્વામીનાથ હું તમારી અર્ધાંગના છું, તમારી પત્ની છું, તમને સાચું કહું છું કે તમે આ ખોટું કરી રહ્યા છો, પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. પછી ન સમજાય એને. દિવાલ તૂટી ગઈ, હવે કેમ થીગડા દેવો તમે? પાણી વહી જવાનું હવે. એટલે આ નિષ્કુળાન સ્વામીની એક મહેનત દેખાય છે કે જીવ કદાચ જો વહેલો સમજી જાય ને તો થોડુંક બચી જાય એમ, નહીં તો પાળ તૂટ્યા પછી પાણી હચવાશે નહીં. અને જે નથી ચેત્યા એને આનું કષ્ટ આવ્યું છે. નિષ્કુળાન સ્વામી કે એની આગળ જોયા પણ કોણ ગણતરીમાં આવીએ? એની આગળ આપણે કોણ ગણતરીમાં? સિદ્ધ ડોળીને ડાપાણ સમજો શાણા હટાવીએ. શું હટાવવાનું કે? ડાપણ હટાવી દો તમારું, સમજીને હટાવી દો. સ્વામી કે ઓલા ઘણી વખત આપણે ચેતો સમજીને હટી જાય તો ઠીક, ને તો માર ખાઈ. આપણે ઘણી વખત તપી જાય કોકની અમે નનકડા ત્યારે કહેતા ભાઈ સમજીને પરો થઈ જાય ને ખાઈશ પછી એમ. તો નિષ્કુળાન સ્વામી કે સમજીને હટી જાઓ, ડાપણ મૂકી દો, નહીં તો માર ખાવાનો. જેણે રચ્યું આ જગત જોને જુજવી જાતનું રે. વરી ભગવાનની મોટાઈ લઈ આવ્યા સ્વામી. કેવડા મોટા ભગવાન, એના જગત રચ્યું જુઓ તો ખરા, કેવું રચ્યું. જોતા મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. વરી ભગવાનની મોટાઈ. આની મોટાઈ જુઓ, એમને સમજાતો ન હોય ને માણ મોટો કેટલો છે એનું કામ જોવું પડે, કેવડા મોટા કામ. નિષ્કુળાન સ્વામી પાછા આમ જગત તરફ દ્રષ્ટિ કરાવે, જોતો ખરો કેવું ભાત ભાતનું કામ કર્યું, કોઈને કરતા ના આવડે એવું. એ ભગવાન આવડો સમર્થ છે, એની પાસે આવડી સામર્થ્ય છે. એ સંકલ્પ કરે ને વરસાદ ચાલુ થાય એવડી તો એની પાસે સામર્થ્ય છે. એની સામે આપણું શું ઉપજવાનું છે? એટલે એના દાસ થાવ, એનું માનો, એ કેમ કરો બસ તો તમને ન્યાલ કરી દેશે. અને મહારાજ વચનામૃતમાં કે એક વાર ખરો થઈને જે અમને સમર્પિત થઈ જાય, અમને જે મન અર્પી દે એની એક રાઈના દાણા જેટલી કસર અમે રહેવા નહીં દઈ. આપણી કાઢી નહીં નીકળે, પણ મહારાજ કે ખરે મને અમને અર્પાઈ જાય, ખરો થઈને અમારો થઈ જાય, એની કસર અમે કાઢી નાખવા નહીં. તો ભક્તો આટલી સસ્તી સ્કીમ ક્યાંય છે? એટલે હવે કસર કઢાવવી હોય તો આટલી બધી સરસ સુવિધા તો છે ને, છતાંય રહી જશે કસર તો એનો અફસોસ બહુ 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 થશે, આપણને બહુ થશે. કેવો